મોડાસામાં કરોડોના ખર્ચે બનેલું ખેડૂતોનું હિત જાણે રાજકીય અને વહીવટી ઉદાસીનતાના પંજામાં ફસાયું છે। 8 વર્ષ અગાઉ બાજકોટ ગામે બાયપાસ રોડ ઉપર અત્યંત આધુનિક શબયાર્ડનું નિર્માણ કરાયું હતું, જેનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું। પરંતુ કમનસીબી એ છે કે ઉદ્ઘાટનની તકતીઓ તો લાગી ગઈ હતી, પરંતુ આજ દિન સુધી અહીંયા હરાજીનું એક પણ કામકાજ શરૂ ન થયું હતું। 114 દુકાન અને 170 ગોડાઉન જેવો વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાલ ખંડેર બની રહ્યો છે। ખેડૂતો હાલમાં શહેરની વચ્ચે આવેલા મુખ્ય યાર્ડમાં જળશી લાવવા માટે ભારે ટ્રાફિક અને અગવડતાઓનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ માર્કેટ યાર્ડના સત્તાધીશો વેપારીઓની અછત અને જૂના વેપારીઓની હડતાળનો બચાવ કરી રહ્યા છે। આ મુદ્દે હવે રાજકારણ પર ગરમાયું છે। જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરીને સવાલ ઉઠાવ્યો છે કે જો આટલો મોટો ખર્ચ ખેડૂતોના કામમાં નથી આવતો તો આ કરોડો રૂપિયા કોના માટે વાપરવામાં આવ્યા? જનતા હવે પૂછી રહી છે કે વિકાસના નામે ઊભી થયેલી આ ઇમારતો ક્યારે હરાજીના પોકારથી ગુંજશે? પ્રધાનમંત્રી દ્વારા 8 વર્ષ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડ અંતર્ગત બાજકોટ સબયાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આટલો બધો સમયગાળો વીતવા છતાં આજ દિન સુધી આ સબયાર્ડની અંદર હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી। માત્ર ફોટાઓ પાડવાથી કે ઉદ્ઘાટન કરવાથી ખેડૂતોને સાચો લાભ મળતો નથી। વિકાસની વાતો કરવાની પણ સાચા અર્થમાં ખેડૂતોને એનો સાચો વિકાસ મળે છે કે કેમ એ જોવાની આ સરકાર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી। ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે, થતું નથી। પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ 170 ગોડાઉન અને 114 દુકાનો બનાવવામાં આવી છે, એ 8 વર્ષ થવા છતાં પણ અહીં શરૂ કરવામાં આવી નથી। અત્યારે તમે જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાની પણ મોટી મોટી વાતો થાય, પણ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા પણ કરવામાં આવતી નથી। જો તાત્કાલિક ધોરણે આ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં કરવામાં આવશે। જે કંઈ કરવાનું થશે એ તમામે તમામ પ્રક્રિયાઓ હાથ ધરી અને ખેડૂતોના હાથમાં નિર્ણય લેવાની જરૂરિયાત પડશે।